આપણે જોઈશે બિગ બોસ. કોણ કોણ બિગ બોસ જોવે તે કોમેન્ટ કરજો, હું તો જોઉં છું. અને જય માતાજી, કેમ છો બધાય? બધાય મજામાં જઈશું ને અમે પણ મજામાં જ છે. તો ફરી અમારા નવા બ્લોગમાં તમારું બધાયનું હાર્દિક સ્વાગત છે. માતાજી બધાયને ખુશ રાખે ને બધાયને હાજર નરવા રાખે. ને અત્યારે તો જો આપણે થોડુંક આમ મોડું થઈ ગયું છે, એટલે આ રૂમમાં બ્લોક ઉતારવાનું ચાલુ કરી દીધું છે. ધુમેલભાઈ ઉઠી ગયા, ચા પાણી પી લીધા છે. જય માતાજી. ચા પાણી પીને બસ સફરજન જો અડધું પોણું ખવાઈ ગયું છે. સફરજન ને બિસ્કિટ ને એવું ખાતો હતો, કારણ કે નિશાળે જવાનું હોય. અને અમારે જો સમર સાહેબ અહીંયા જાગે છે. હુઈ જાને તું હુઈ જાને. નીંદર નથી આવતી? નીંદર નથી આવતી હે? અને આપણે જો ધુમેલ આટલું ટિફિન બનાવવાનું ચાલુ કરી દીધું છે. અને લઈ જાવી છે ચીપ. અહીં આપણે બંને છે ચિપ્સ. અને આજ તો આપણે પૌવા બટેટા બનાવવાના છે. તો જો પૌવા પલાળી દીધા છે, બટેટા બફાઈ ગયા છે. હવે આ બધું સુધારવાનું બાકી છે. અને ગલકાનું શાક કરવાનું છે, ને એક બાજરાનો રોટલો ને રોટલી ને થોડાક પૌવા બટેટા. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અમે ધુમેલને મોડું થઈ છે, અને મારે થોડુંક આમ ધુમેલને નિશાળે જવાનું છે, એટલે મોડું થઈ છે. એટલે ખાઈ જમવાનું બનાવી નાખી. ત્યાં લગીને બ્લોગમાં બન્યા રહેજો. જો આપણે ધુમેલ આટલું રોટલી કરી નાખી, ટિફિન ભરી દીધું ધુમેલનું. જો એ ધુમેલનું આપણે ટિફિન ભરાઈ ગયું છે. અને ધુમેલ જો રોટલી ચિપ્સ ખાવા બેસી ગયો છે. હવે નાવાનું બાકી છે. ને અહીંયા આપણે જો મસ્ત મજાનો બાજરાનો રોટલો બનાવી નાખ્યો છે, કારણ કે ગલકાનું શાક હોય, ઘીહોડાનું શાક હોય, એટલે બાજરાનો રોટલો મસ્ત લાગે ને. આમાં આપણે બની ગયા છે પૌવા બટેટા. તો હમણાં એક બાજુ કુકરમાં મૂકી દઈ, ગલકાનું શાક વઘાર નાખી અને રોટલો સડી જાય એટલે રોટલી માંડી દે. એટલે આપણે જમવાનું બની ગયું ત્યાર. ને હમણાં ધુમેલભાઈ નવડાવીને તૈયાર કરી દઈ. તા એના બા આવી જાય ત્યાર લગીને એને સમારે જો ધુમેલે હોવડાવી દીધો. ડિસ્કો નાખીને સમરને ક્યાં ધુમેલ થાકી જાય ત્યારે માન સમર હોય કા. હાલો એ તમારી બધાની વાતોમાં રહીશ ને તો મારો રોટલો બરી જાય. હાલો બધાય બાજરાનો રોટલો ખાવા. કોને કોને બાજરાનો રોટલો ભાવે તે કોમેન્ટ કરજો. अच्छा ठीक है. હાલો તો બાજરાનો રોટલો હમણાં બનાવીને રોટલી બનાવી નાખી. ધુમેલના પપ્પા આવી જાય, ધુમેલના બા આવી જાય, ધુમેલના દાદા આવી જાય. જો ધુમેલ નિશાળે જવા તૈયાર થઈ ગયો. આ છે ધુમેલનું બેગ. કા ધુમેલ તૈયાર થઈ ગયો નિશાળે જવા? પગે લાગ્યો ને? જોઈને દાદા આવી ગયા. કાંઈ હાલ હું મૂકી જાઉં નીચે. હાલ બાય. જો અત્યારે ધુમેલના બા, ધુમેલના દાદા અને ધુમેલે ભણવા વયો ગયો છે. અને સમરભાઈને આપણે માલિશ કરી દીધી ને, એટલે હવે એને હોઈ જવું છે. એટલે જો આયરો હાલા ગઈ છે. જો શું છે હાલા કરી જવું છે. માલિશ કરી દીધી ને પછી કપડાં પાછા એને પહેરાવી દીધા. હવે ઘડીક વાર હોઈ જાય પછી નાઈ કરાવીશું. નાઈ કરવી છે હા. ગલુડા જાજો ભાગી. હાલા કરવું છે, હાલા કરવું છે, હા કરવું છે, હા કરવું છે. જો શું છે નીની આવી છે હા. અને આપણે જો હજી વાસણ પડ્યા છે, કારણ કે ધુમેલના બાર ને એના દાદા હમણાં જમીન ગયા છે ને. તમે તો પેલા માલિશ કરી દો એટલે એક આદી નીંદર કરી લેતા, વાસણ ઉટકી નાખી. અને બધા એમ કહેતા હોય માલિશ કરીને તરત નવરાવાય નહીં, એટલે થોડીક વાર પાછું ઉડાવી દઉં પછી નવરાવીશ. કેવી રાયડું આવે છે, નીંદર આવે છે એટલે હોટ કેવા નીકળી. મારે દીકાને શું છે હાલા કરી જવું છે. હાલો હાલા કરાવું હો બધાને કે હું હાલા કરી દઉં. હા હા. જો અમારે સમરભાઈ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે કા. માલિશ કરીને હોવડાવી દીધો તો પછી ઉઠ્યો નહોતો, પણ આપણે તરાહાર ઉઠાડીને નવડાવીને તૈયાર કરી દીધો છે. હવે પાછો હોઈ જાય તો એનો ભાઈ નિશાળેથી નાહી છે. અને અમારે જો રાજકોટમાં વરસાદ થોડો ઘણો અંધારો છે, થોડા છાંટા આવે છે. ને આપણે જોઈશે બિગ બોસ. કોણ કોણ બિગ બોસ જોવે તે કોમેન્ટ કરજો, હું તો જોઉં છું. અને સમારે જો તૈયાર થઈ ગયો હવે સમરને પાછો હોવડાવી દઈ. ત્યાં ધુમેલભાઈ નિશાળેથી આવી જાય, ચા પાણી બનાવી નાખી. અને આજે ધુમેલ હાટું નવું વસ્તુ બનાવવાનું છે. તો જોવું હોય તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. अच्छा ठीक है.
સંપલ એમ કા કરવાના હોય હે બેગ ક્યાં ગયું ધુમેલ પાસે જો ધુમેલ નિશાળેથી આવી ગયો કાલ જવાનું હે નિશાળે હે જો, એના ભાઈને પેલા જોઈ લે જોયું સલી ગયો કા આખો દી જોયો ન હોય ને એટલે કા માથે વજન ન દેતો હે એને કામ ના રે ના આજે નાખ્યો ઈસકો નાખતી હતી હમણાં નાઈને ધોઈને હું તો જો છોકરો ક્યાં ન પૂગી ગયો પણ એને પપ્પા નથી પૂગ્યા જો હજી ત્યાં ગામમાં બધી ડોકા તાણતા આવતા હોય ભણવા ગયા હતા સ્કૂલે ગયો તો સ્કૂલેથી આવ્યો આ મારું બેગ છે નાનું નાનું ધુમેલનું કા ધુમેલ મેં કીધું તું લઈ આવ્યા એ પાર્ટી ઉઠી ગઈ નથી દુકાન ખુલી પાડી નાખ્યું એ હતું એવું છે પાડી અચ્છા. નાખ્યું ખેતર મેદાન કરી નાખી છે હોય રે આ ઘડિયાળમાં સેલ તો નાખો કોક એમ કે 9 વાગે બ્લોગ બનાવતા લાગે આવો આ ઘડિયાળ તમે સાચું ન માનતા આ ઘડિયાળ બંધ છે અને આ છે મારું આઈ કાર્ડ સ્કૂલનું આઈ કાર્ડ આ મારું છે પછી સમરનું એવું હોય છે કા તમે તો હાલો શોર્ટ વિડીયો જોઈ આવજો જેને જોવાના બાકી શોર્ટ વિડીયો જોતા રહેજો એમાં નીચે લિંક આપી છે લોંગ વિડીયોની તો એ જોતા રહેજો હારે એમાં ક્લિક કરશો ચા એટલે પીવી? સીધા મોટા વિડીયોમાં આવી જાઓ ચા બનાવવાની ઈચ્છા છે તમને મેં તો કીધું મેં માંગ્યું એ લેતા હોત તો બનાવત એ ખાત તો એકચ્યુઅલી પાર્ટી ઉઠી ગઈ દુકાન જ પાડી નાખી ધુમેલનું ફેવરેટ વસ્તુ મંગાવી હતી પપ્પા ભેગી દેખું તને ભાવેની વસ્તુ મંગાવી હતી પંખો કરો હું હોય છે કે તને હું પીઝા ખોટું ખોટું ખવાય પીઝા મગાવું એ નથી ખાવા પીઝા નથી ખાવા અને ખાવા ભલે ખાવા કાલ ઘરે બનાવીશું હે ઘરે બનાવવા એ ઘરે બનાવેલા ભાવે કે બહારના ભાવે ખાલી પીઝા આવવા છે ગમે એ ભાવે ખાલી પીઝા આવવા છે પીઝા હોવા છે ભાવે ગમે ને બહાર ના ભાવે ઘર ના ભાવે કાંઈ કાલ ઘરે બનાવીશું એટલે બધાય ખાવું બધી વસ્તુ મોલમાંથી ને મને ખરીદી દેજો માં ફોનમાં કેટલું ચાર્જિંગ છે 14% ચાર્જિંગ છે તમે ક્યાં કીધું અમે ક્યાં ચાર્જિંગમાં હોતા છે મૂકી દો તું પણ ફોન જોવામાંથી નવરી થતો ને મેં ક્યાં જોયો તો ફોન ચાર્જિંગમાં રાખીને આવું હાલો ચા બનાવો જલ્દી બીજું કઈ ખાવું યારે દેખો એમ ઘરમાં જો આ મોટા ભાઈ ના છોટા ભાઈ બે મેચિંગ કપડાં પહેર્યા હે દેખો જો બે મેચિંગ પહેર્યા પીળા પીળા અરે મેં હોતે પીળા પહેર્યા હે જો આપણે ત્રણે મેચિંગ પહેર્યા ન્યા ક્યાં પગે જોવાનું હોય આમ જો ને આમાં પહેર્યા નથી દેખાતા આમ જો ને ઉઠાડી દીધો માર સમરને આગો જ આવે હોવા દેલા એને ખબર પડી ગઈ કે ભાઈ આવી ગયો હવે બિસાડાને હાંખે હોવાય નહીં દેવો ધુમેલ હા હાલો કપડાં કાઢો હાલો કેવો ગયો આજનો ટેસ્ટર લખી હરખી ધુમેલને હિન્દીની પરીક્ષા હતી કા લખાઈ ગઈ હિન્દીનો પરીક્ષા હતી ને આજ ટેસ્ટ હતી ટેસ્ટ કઈ બોલ્યા ટીચર બીજું કાલે જવાનું હે કાલ તારો હગો રવિવાર છે ભૂત જેવા રવિવારની રજા હોય પપ્પાને ને તારે બેયને ઓય આ તો વક્ર સીટ છે વક્ર સીટ ખાઈમ કપડા બદલાવાના જો તમે લેસન આવ્યું આ શું હે આ શું હે એ ફોર એર ફોર એપલ હા એ બી સી ડી ઈ એફ સી આ પેલી બીજી એ બી સી ડી ને બધી
આખો જાય એમ 1 થી 20 એકડા. 1 2 3 4 5 6 7 8 9 10. કામાં દીકાને કોઈ નથી બોલાવતું. ભાઈ ઉઠાડી દીધો ને દીકો હવે એને હુવા દે ઘડી. તુલો હાલો તા પપ્પાને ચા કરી દો. આ ઉપર જગ્યા રહી ને માથાની ઉપર જગ્યા રાખવાની. તો ફાઇનલી મિત્રો આપણે બેસી ગયા ચા પીવા. કા ભાઈ હા મા દીકરો હજી ચા તો મારા વાટકામાં આવી નથી. જો સારું ન આવ્યું આમાં ઢોર હતા. તારે અવાજ નહીં કહેવાનો. નાખો મારા વાટકામાં ચા. આને કયો ને મારા હાથની પડી જાય હો. પડ્યો હાલો લઈ લ્યો ઈ બાજુ. ને આપો કાનો પણ ઉઠી ગયો જોયું. તુલિયો આવે ને અરે, એટલે શાંતિ આ. ઉઠી ગયો મારો દીકો ઉઠી ગયો. આવાજ ઉઠી ગયો. જોયું કેવો જોવે. હા હું જોયો. લાઈક કરી દેજો હાલો તો એની આ સાથે. ઢોરી છેલા હા મા દીકરો પણ બગ 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 સાલું ને સાલું. ઘરમાં શાંતિ શાંતિ ન હોય. નો જ હોય ને નાના છોકરા હોય શાંતિ ન હોય. હવે ઈ પડવાનું આમ જો હજી ભૂલી જવાનું. ઈ ઢોર છે ને તો એને શાંતિ થાય. જો ચા ને બિસ્કિટ ખાઈ હી અત્યારે. ગાંઠિયા પૂરા થઈ ગયા. કા કાઈ પૂરા નથી આ. નથી આ પૂરા. તો કાઢો કાઢો ગાંઠિયા કાઢો. શેઠ ને કાલ લેવાતા વિમલ માંથી. હા એ ભૂલાઈ ગયું. જો કાલ વિમલમાં જ લેવાના હતા. તો થઈ ગયા હતા ને એટલે પછી ખુલી હોય. તો તારે મેં તને કીધું તું યાદ દેવરાવજે. તે યાદ દેવરાયું. પણ મોડું થઈ ગયું તો. યાદ દેવરાયું. ફાલુદા લઈને આવ્યા તો કેટલા વાગ્યા? 11 વાગ્યા. ઘરે આવ્યા તો ફાલુદા લેતા આવ્યા. ફાલુદા પીવું તો યાદ આવી ગયું. મારે ક્યાં પીવું તો? તા લઈ લ્યો ને ઓલો ઢોર છે. ફાલુદા પીવું તો એમ નહીં. તો એ તો તમે કીધું લઈ લે તો મેં કીધું લઈ લે. ઘરે જઈને બધા પી હળી મળીને. હજી પડ્યો છે એક ગ્લાસ. ચાવા દીધો ઈ. ચાવા દીધો. તો ઓછું લેતા હોય તો સારું. હાલો તો હવે આપણે ચા પાણી પી લઈ, નાસ્તો કરી લઈ. ગાંઠિયા કાઢેલી ગાંઠિયા કાઢ. કાઢ વેલા ડબ્બામાં જોઈ ખાવા જ છે. હોય જ ને યાર. તો ખાવાના તો હજી પૂછે ખાવા હે. ક્યાં લેશો? તીખા મોરા, જાડા પાતરા, ઓલા પાપડી પાપડી, પાપડી ને પાપડી. સેવ મમરા ખાવા? સેવ મમરા ખાવા. હાલો 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 હવે ચા આપણે કરી ચા પાણી પી લઈએ. આપણી ચા ઠરી જાય.